માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગ. હાય કેટલો આળો ના ના આ કહું છું કે પ્લાસ્ટર કરાવી દો પ્લાસ્ટર કરાવી દો. અરે એમ નહીં કેતા કે પ્લાસ્ટર કરાવ બસ મારા હાથ ગઈ થાકી ગયા. હવે તો બે પૈસા આવે તો પ્લાસ્ટર જ કરાવી દેવું છે. કેટલી રેત ઉડે છે ના ના જ્યાં શું ગમો કલાક ના શાના જ્યાં છો અરે બીજે લેજો તો ગમો એ ઠુંઠા પીપી ના સારા છો ના ના આખો દાડો બીડીઓ કોઈ ધંધો છે કેટલો પૈસો બગાડો છે એ બીડીઓ ના પૈસા પ્લાસ્ટર કરાવ્યો તો આ મારા આટલું આગળ આવો ના ના કોઈ મહેમાન કરાવજો એમને કોઈ મહેમાન પરવાનું આવે તો કોઈ મારા લેપડમાં બી આવવાનું તો બે હા પૈસાનું મહેમાન તો હું થાય હા મહેમાન જિંદગી માં મસ્ત કાઢી એ હેતર બેતર માં જો ને પેલા ઈંડા પેલા જો કુંકડીઓ ના થઈ જાય હોય પોણી બોણી વાળો ના કે બસ ગમમાં ટીસા કરો આખો દાડો લોકો ના વાડે તો મોટો મારતો હતો ને સારું અને હું કહું છું સાલ લેતા રહેજો હું આવું છું આ સાલ લેવા ઘરનું પંપ પતાઈ દાંતેલ લે લીધા એ દાંતેડું હોય એવો ઓઈડીમ પડ્યું તું ડુહા હા રે હા હા ના ના આખો દાડો ગમમાં ટીસાવાનું નું કોઈ કોમ ધંધો જ નહીં ફટાફટ હવે પાણી ભરી દઉં પછી જો તાણે શાંતિ જ થાય છે દાડામાં બે ટાઈમ તો હેતરમાં આવવું જ પડે મારે હા લાયો બેહું હોય તાનું આ હેતરમાં બે ટાઈમ ના આવું તાંધો તો મગર ઠેકાણ જ રહેતું નહીં હમુરદું તાને અને આ તમારા પ્રત્યે કોઈ પ્રેમ છે જબ્બર પ્રેમ છે તાને તમને જોવું ના તાંધો તો મને ઠેકાણો ના લાગે ને તમે જોવું તાંધો કોમ એવું લાગે હાય અમુક શાંતિ થઈ પણ મનમાં એવું થાય છે કે રાત દાડો વાયકણ જ બેસી રહું જોઈને જ બેસી રહું આખો દાડો આમ લમડાવાની આખો દાડો છોકરી આટલી ઉંમરે છેવી વાતો કરે છે ને હું કે છે એને થોડી લાજ શરમ છે કે નહીં આટલી ઉંમરે આવું બધું કરે છે મારા ઘેર જઈને પેલા કેવું પડશે સંદુબાને કેવું પડશે કા પેલો આપણો હેઠા પાડોશી રહ્યો ને પેલો દીકુબા એ તો કેવી વાતો કરે છે કે મને ઓમ સન તમારું જોવું ના તાણતો ઓમ સન એવું બધું કે છે ને મારે ના હોય તો જઈ કેવું પડે સંદુબાને જઈને ઘેર કે તળે દૂધ ભરાઈને આવ્યો હાલ તે હવે અલે આ ડેરીઓ વાળાએ બધું ધથેંગ કર્યું છે કેટલો 4 ફેટ આવ્યો છે હવે 3 લીટર દૂધ થયું છે 70 રૂપિયાનું થયું છે હવે શું કરવાનું માથા પડ્યું છે બધું આવા ડોબો રાખ કેવું કરવાનું મજૂરી જેટલી કરવાની ના ફેટ ઓછો આવે બેહો પાછળ જેટલી મજૂરી કરવાની બેહો જેવા થવું પડે અલે સંદુભાઈ અલે આવો રાજભા શું જઈને આયા શું આ હેતર માંથી આવ્યો આ કીધું ચિઠ્ઠી જોતો દૂધ ની તે ચેલો ફેટ આવ્યો છે 4 ફેટ આવ્યો છે ને આખો દાડો હવે 4 વાટી સોન નું બોણ ભરીને હાથે એકલા નખવાનું હોય ડોસી છે નહીં તમને ખબર છે ને ના પોહાય 4 ફેટ એ બધું વાત બરોબર છે તારે તો રેડિયો વાળા થઈ જશે વા એ બધી વાત બરોબર છે પણ પેલું હું કઉ છું હું કેતા હતા આપડે હેતરના બાજુ પેલો દીકુડો છે ને વાહ એ આટલી ઉંમરે કેવું નાટક કરે છે શું થયું તાણ હું થયું કે કે છે મને પ્રેમ છે પ્રેમ ના ના એવું બધું યાર જેવી હું આટલી ઉંમરે એવું કહો તમે હોભળો ને તો તમે એમ કહો કે ના મને તો ગોમ બાર મેકો મને આવું મોનાત નહીં અલે ના હું મોનાય તમે કાલ સવારે હેતરમાં જોવા આવજો છે ના મોનાય આટલી ઉંમરે હવે એની ઉંમર છેલ્લી થઈને તમે આવું વિચારો છો એના વિશે અલે હું હોભળી ના આવ્યો હાલ એટલે અત્યારે વહેલા હેતરમાં જતો કોટો મારવા પેલા ઘઉં પૂંખ્યા હતા તે ચકલો આવતો હતો ઉડાડવા જતો તે ઈકણ બેહી રહ્યો તો કુંડી ઉપર હું હોભળી રહ્યો તો બાજુ એની ખબર નહીં બાજુ હોભળ્યું હતું રાજભા એટલે એકલો બકતો તો તાણ ગોડો થઈ ગયો ને એટલા બકતો તો કોઈ હતી સોડી બોડી હતી કોઈ નતું જી ખબર કોને કહેતો તો મેં તો કોઈને જોયા નહીં પણ આપડે ડાયરેક્ટ ના કહેવાય ડોસી રિહાઈ જતી રહે નોમ પડે આપણું એ વાત સાચી છે પણ આપડે ના હોય તો કારણ જઈએ એને ડોસી ને કહીએ ખરા મને બીક લાગે જો નહીં કોઈના ઘેર ડખો થાય અરે કશું ડખો ના થાય હા શું હવે તો કે ઘેરે કદાચ એવું ફરી ગયું હોય તો ઘેરે એવું કરતું હોય તો તમે ખરેખર ઓભળીને આવ્યા છો ખરેખર ઓભળીને આવ્યો છું પણ આટલી ઉંમરે
મને મોનાતું જ નહીં પેલા તો. ના તમે હેળો ઈવન ઘેર જઈએ આપણે બે જવું છે તો વ અને કેતા ઈવન ડોશી ની તો હેડો તા. હો મારા અંધાતી દેલો તઈ આ તો પણ મને હવે વિશ્વાસ આવે હું તો મને ખબર નહીં. ના, ના. હું કે અરે કે અરે હું જોઈને આવ્યો છું. ના એમાં હું ચિંતા કહેવામાં તો હું જવાનું છે હોવે. ભલે મંગુબા બે તું કે ઘેર નહીં જો, જો. ભાભી એ આવો આવો હા આયા ઉભા બે હો હવે કે તો બહાર પણ. ખાટલો લાવું ના ના, નહીં ના. લાવો ખાટલો આ પાણી પીને દે હા? તમે કહેજો. તે પાણી પીવા ગયા હતા પાણી પીવા નતા આયા. તાણ આ તો હવે અરે હેતરમાં જ હતા. તમારે એ તો હેતર નહીં છે, હોય? હેતરમાં જાઉં તો પડા કાતારે એંડા ને ઘઉં ને બહુ બધું બાપાનું હોય એટલે હેતરમાં એ ઓટો મારવો પડે તમારે જેવું નહીં હારું છે અમાર તો ડોહો કદી કશું ધ્યાન આલતા નહીં આખો દાડો ગમન ગમન ટીસા ટીસા કરું છું અને એ ઠુંઠો પીપી કરું છું આ તમારા ડોહાની વાત છે એટલે તો અહીં આયા છીએ શમ વળી માં ડોહા એવું કર્યું ના તો કહું છું કે પેલા ડોહો તમારે જોયા મેં હેતરમાં તે રોજ અખંડ જોવો છો એ તો હેતરમાં જ હોય છે કા પણ શેવું કહેતા હતા શું કહેતા હતા મને હું ખબર ઈ કે હું તને જોઉં ના તો મને ચાલતું નહીં ઓહો અને કી તારા વગર તો મને ફાવતું નહીં ઓહો એવું બધું કહેતા હતા ના હોય હું ના હોય તમે મેં હું મારી બકો? હોશે જોઈ છે કોને હોભરી છે આવું બધું ઓહ અરે પણ આવું બધું તમારો ડોહો કદી ના બોલું હું અલ્યા, વાંચું નહીં, તો તો મો- બોલું. મોનું જ નહીં ને. મને મોને નતું આવતું પણ અરે કે હું જોઈને આવ્યો છું એટલે પછી મોનવું પડે કે આપડે. મેં કીધું તમે છો એટલે તમને કહેતા હશું એવું ઓહ પણ હું તો ઘેર છું ઘેર છો એટલે મને એવું લાગ્યું કે તમારી જ વાતો કરું છું અમે શીખબર બીજું કોઈ ડોશી બોશી રાખું 100% હશે તાર. હમ? તમે વાપરી એટલે હશે તમે જૂઠું ના બોલો ના જ બોલે કે જૂઠું કુંડલી ઉપર બેસી રહ્યા હતા ને હું આ બાજુ ખેતરમાં મારા ઘઉં પૂંખ્યા છે કે હા. તે ઈકણ ચકલો ઉડાડવા આવ્યો તો તે વાપરી રહ્યો છું ઓહો ના હોય હું ના હોય હા તો તાર ડોશીને ચોકન ખાજો અમાર ડોશી શું અગનવાડી મોહું લે હેડો માંગા થાય જોઈએ લે હળો હે તમે હેડો જોવું તો પડશે જ કરો. આનું કરો કર ગરાડું કરો મારા પુત્રોના પેલ. હેડો 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 જો જલ્દી આવો. આ જોઈએ કેટલું હુકાઈ જાય છે કાલ તો ના ઘેરથી માથો પેલો ગુણિયો ઉપાડીને લાવ પણ પાણી પાવું પડશે હા કેટલી હુકાઈ જાય છે ધોકિયા હા કે હુકાઈ જાય દાડા દાડા પાણી પાવાનું કોણ રાખવું ઉકાઈ પડશે ગયું છે કોણ ઉકાઈ ગયું છે ના ના કોઈ આઈને આવા તો કરો છો શરમ નહીં આવતી શું થયું હું થયું તે તને હેતરમાં હું લેવા મોકલ્યા હતા આ કોને વાતો કરો છો કોને વાતો કરો છો વઈ રહી રહી મોન તો નતો પાછો હું તો કાતો ઘેર આવીને જે શું થયું હું છું નહીં કરો છો હેતરમાં તો નું કામ મોકલ્યા તમે હું તો ઓય બેઠો તો અને વાતો કરતા હમણાં પોપડી ના આપડા ફોનમાં વાતો કરતા હોય એવું લાગતું હતું મને ફોન છે ઈવન પાન ઓ ફોન તો સડો હાપાય આપડે હોબળી તો ખરા નહીં પાન. ઓય બેહી ગયો નતું દેખાતું દેખાતું તું હા, પાછો નતો કહેતો. પાણી પાવાનું કહેતા હતા મને કદી પાણી પાયું નહીં ખાવા બેઠી હોત કહું લોટો ડોહા ભર્યાલા કદી કે ભરવત ભર ડહુત ડ નકર રવા દે કે મારા ઓલે પીવું છું પણ તમે ફોનમાં જોઈ લે કે એક વખત અય ઈ મને નહીં ખબર પડી હમ? ઈ મને નહીં ખબર પડી નહીં પડતું ના ઈ મને નહીં ખબર પડી એમાં ખબર નહીં પડી કઈ ઈ વાહ તાણા હું છે પણ ડોશી એમ નામ હા ત્યાં વગર મેં તૈન વાળા આયા છું હું દતિન કરો છો હેતરમાં રાઈન તને ખબર પડે મને લાફો મેલે તને ખબર પડે છે મેલે એટલે છે તમે હું મોટી તોપ છો ના મેલું એ તો તાનો, મેલો, અરે તાનો. ધંધા કરો તો મેલ લે લાફા આટલી હું ઉંમરે કામ આવા શરમ આવે છે કે નહીં હોબળી હા, હું કર્યું કરી ના કરો તાનો કરી તને તો કહું છું પણ હું કઈ કહેતો ખરા કે તો કાંઈ તમને ખબર છે કે તમે એવું કર્યું મારે હું તો થોડું કશું નહીં કહેવાનું કર્યું. હમણાં હા. વાતો કરતા એની વાત કીધી. ના ના કશું નહીં કર્યું હોબળો કશું નહીં કર્યું આપણે સતા હોશે બોડી છે અને સતા કોને હોબળી છે તો આ માનવા દે છે આ તો આ જેટલા છે ને એટલા મોય છે આ એમનેમ નહીં એવા કાળ મુઢે ત્રણ છે જણા જોઈશું, હવે બોલવા હવે જતા ખબર તમે. પડી મને હવે ખબર પડી કે તમે શેમ આટલું જોર કરો છો કે બે ટાઈમ ખેતરમાં શેમ આવો છો પણ બે એમનામ ટાઈમ તો હું પેલી એ હા. 10 વાગ્યું કે હોવે. એટલે તો મને કે હું હેતરમાં જઉં છું અને સાર વાટવા કહું તો તરત ઓવો કહી દે હાર હું સાર વાટી દે અરે એટલે જ આવતા હું. એટલા જ આવતા કોણ સાર લેવા આવસન કોણ સાર વઢાવરાવો છો મારા હેતરમાંથી જ સાર વઢાઈને હાલતા આવ્યા 100%. મોટા. કોને સાર નહીં વજાડ્યો છે પેલ બાર સાર પેલો કલાક હા કરીને લસો આવ્યો. પડ્યો લોપો લસો પડ્યો 100% લસો પડે તમે ઊંધું બોલ્યા કલાક ના, ઊંધો બોલ્યો. પોટલું કરવાનું
પોટલું આલ્યું કોને હા એટલે પેલ બાદ સાર પડીને કોઈ ના આલી નહીં ગપ્પા મારશો નહીં હજી સાચું કહી દો નકર હું તો પિયરે આડું છું હવે આટલી ઉંમરે આ બધું ના શોભાડો હા પણ મેં હું ગુનો કર્યો તો કે ચમ હું ગુનો કરે છે ગુનો કર્યા કે તઈ જણા આયા છો અમે હવે ઘણું ગુનો કર્યો કે તો ઘણા છે વારે વાયકણ હોભળી રહ્યો તો પાછો એટલે તો ઘેર જઈને પાછો તો ડોશી ના ના મને હોય કીધું કે તમારો ડો હેતરમાં બેહીન એમ કે તો તને તારા વગર મને ચાલતું નહીં તારા વગર મને ફાવતું નહીં તારા વગર તો મને ખાવું ગમતું નહીં પાણી પીવું તોય તારું નોમ લઈને પીવું ખાવું તોય કે તારું કોળિયું બાજુ મેલીને ખાવું આ કોણ છે આ કોળિયું વાળું કોણ છે મને તો મારા માટે તો કદી કોળિયું બાજુ નહીં મેલ્યું ના ના હાસુ કે હજી કહું છું હાસુ કો ને કા તો બધું પડી રહ્યું હોય ને હોય કોઈ મૂકોય નહીં કોઈ બધું લઈ નહીં મારા થોડી મજૂરી આ બીજો હાસુ ને મારા હોય વેઠ્યો કરે એમ મરી જવાની હોય હમણાં હું કહેતા તું પોણી લાવવા કે આવું કે પાણી પાવાનું કહેતા હતા પણ મારી વાત સાંભળ ના ના હું કઈ જાઉં છું ઉકાઈ જાય તું જોતા નહીં ખાતું નહીં અને રે ઉકી જાય એટલે પાણી પાવું છે તમારે આ તો પેલા ને ઉકાઈ જેલી છે શા પેલાથી નથી મારા બાપાને ઘેર તો પાડા જેવી હતી હોય આઈને તમારી વેઠ્યો કરે મરી જઈશું મજૂરી જેટલી કરે ડોસી બચારો આખો એંડા મું આયા છે તમે સમજો છો પોળદ રાતી મું કરું આ નેડી નેડી જેવું અરે હોતાપુર ના આવું ઓટો મારીને જતા રહો અને હું રાતી પોળદ કરવા આવું તમે આ બધા ધંધામાં ઊંચા ના આવો પણ હું પેલા કેમ કે હું પેલી કરી છે મેં ગુનો કર્યો એ કે પેલા આ બધું ના હોબળતા આ બધું હાલ હું ભાષણ કર્યું કાઉ બધું કહેતા હતા એ બધું કોને કહેતા હતા કયો હેડો એ તો ડોશી એવી વાત નહીં હતા શેવી શક્યો એ તો આ પ્રકૃતિ નહીં બધી પ્રકૃતિ તો સાના એની વાત કરું છું તને તમને મને એમ આવે છે ના મન તો નહીં આવતું તને બીજા તને કણી કહેતો ડોશી પાણી પાવાનું કોને કહેતા હતા પાણી પાન તા નહીં હું કહ્યું બધું ગપ્પા મારશે ને ગપ્પા નહીં મારવાના ગપ્પા માર રે તરસી થાય છે તું તાશી થાય છે બેટા ના પાડો બોલતી તો છે ને મારા તો વાતો કરો ગપ્પા મારશો નહીં તમે જૂઠું બોલશો નહીં નકા હાલ તમને હોય દાટી દે પણ પછી આ શું કહું છું હવાન પ્રત્યે પ્રેમ છે એટલે હું હવાન વાતો કરતો હતો તને તું યાર શું ઊંધો તું લીધ આટલી ઉંમરે આ ડોહો પોકવા દીધી ગોગા બાપાની શોગન ડોહો ગોગા બાપાની શોગન જૂઠી નાખો લેતા હા ગોગા બાપાની ડોહો શોગન જૂઠી નાખો તના કની પડાય પાઈ ના આવું અવાય કીધું હા મને અલે આ હું હોભળ્યું તો એટલે કીધું ઘેર જઈને એ તારો ભા કોકને પેલું ઝઘડા કરાવની ઘેર ને ખબર નહીં પડતી ઝઘડાની વાત નહીં તાન તમાર સોફટ બંકે ઉપર હતો જાણી તો હું તો આ પ્રકૃતિની વાત કરું આ બધી હમણાં અમે તમારા ડોસી લઈને આયા તાણી આવા મન એવું મને એમ આવ્યું તું પણ એ તો આ પાણી પ્રકૃતિની પીવા વાત બેહી કરતો રહ્યો. હતો. જાણી તમે આવું બધું ભરાવશો ને કોકનો ઘર કાને? સંસાર બાર ડોહા સંસાર વાટી સારું વાટી તો પેલું હારે તમે પોઠું ઉપડાવતો હા તમે જોતાનું પાણી